આપણે સવે નાત જાત ભેદભાવ ભાષા ધર્મ જ્ઞાતિ જાતિ બધું જ ભૂલીને આમ આદમી પાર્ટીને સમર્થન આપવાનું છે। એકવાર જોરદાર તાલીઓથી તેમને આપણે વધાવી લઈએ। આંસુ પડશે દયા મળશે, પણ જો પરસેવો પાડશો તો પરિણામ મળશે। દુનિયા મજબૂત સામે રાજકોટ શહેરની અંદર કોઠારિયા વિસ્તાર મુકામે આમ આદમી પાર્ટી પરિવર્તન સભામાં આપણી વચ્ચે ઉપસ્થિત આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સુપ્રીમો અને આપણા સૌના ટાઈગર એવા ઈસુદાન ગઢવીજી, સાથોસાથ યુવાનોના પ્રેરણા સ્ત્રોત, યુવાનોના માર્ગદર્શક અને યુવાનોના આદર્શ વિસાવદરના ધારાસભ્ય આપણા લોક લાડીલા ગોપાલભાઈ ઇટાલિયાજી, અને સાથોસાથ વિશેષ બધાના નામ આવી ગયા છે એટલે માફ કરશો બધાના નામ નહીં લઉં, પરંતુ મારી સામે ઉપસ્થિત એટલી બહોળી સંખ્યામાં એટલી કડકડતી ઠંડીમાં પણ આપ જે સૌ સમય કાઢીને આમ આદમી પાર્ટીને સમર્થન આપવા માટે આવ્યા છો, ત્યારે આપ સૌ મારા પિતા તુલ્ય વડીલો, આપણે સવે નાત જાત ભેદભાવ ભાષા ધર્મ જ્ઞાતિ જાતિ બધું જ ભૂલીને આમ આદમી પાર્ટીને સમર્થન આપવાનું છે। અરવિંદ કેજરીવાલ સાહેબની આંગળી પકડીને આપણે આગળ ચાલવાનું છે। ત્યારે અહીંયા વિશેષમાં મીડિયાના મિત્રો પણ આપણી સમક્ષ ઉપસ્થિત છે અને ખડા પગલે આપણી રક્ષા અને સુરક્ષા માટે પોલીસ મિત્રો પણ ઉપસ્થિત છે। એમની માટે પણ એકવાર જોરદાર તાળીઓ થઈ જાય મિત્રો। પરંતુ વિશેષ વાતો નથી કરવી, અહીંયા ખૂબ સમજુ લોકો બેઠા છે, ભણેલા ગણેલા લોકો બેઠા છે। ત્યારે હું હર હંમેશ કહું છું કે સમગ્ર ગુજરાતની અંદર છેલ્લા 30 વર્ષથી આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આપણને જો કદાચ કંઈક મળ્યું હોય તો એ માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર સિવાય કાંઈ નથી મળ્યો। તૂટેલા રોડ રસ્તાના પ્રશ્ન હોય, પીવાનું પાણી ન આવવાના પ્રશ્ન હોય, ગટર લીકેજના પ્રશ્ન હોય, સરકારી દવાખાનાઓમાં ડોક્ટર ન હોવાના પ્રશ્ન હોય, સરકારી શાળાઓમાં શિક્ષક ન હોવાનો પ્રશ્ન હોય, આ તમામ પ્રશ્નનો જવાબ આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટી પાસેથી લેવાનો આપણે સમય આવી ગયો છે। ત્યારે આપણે સૌએ આપણી આત્મા જગાડવી પડશે। જે રીતના સોશિયલ મીડિયામાં આપણે જોઈએ છીએ કે ગોપાલભાઈ ઇટાલિયા ઉપર અવારનવાર હુમલાઓ કરવામાં આવે છે, તાઇફાઓ કરવામાં આવે છે, ધાક ધમકીઓ આપવામાં આવે છે, ત્યારે ગોપાલભાઈ ઇટાલિયા જેવા એક દેશભક્ત અને રાષ્ટ્રભક્ત